બોટાદ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર દ્વારા એક ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી છે। માનસિક અસ્વસ્થ મહિલાને તેના પરિવાર સાથે મિલન કરાવવાનું કામ પોલીસ સ્ટેશનના બેઝડ સપોર્ટ સેન્ટર દ્વારા કરાયું છે। બોટાદ શહેરમાં રિક્ષા ચાલકે અસ્વસ્થ મહિલાને જોતા બોટાદ પોલીસ સ્ટેશનના બેઝડ સપોર્ટ સેન્ટરને જાણ કરી હતી। ત્યારબાદ આ સેન્ટરના લોકો દ્વારા માનસિક મહિલાને સાંત્વના આપીને વિવિધ ગામોના સરપંચોને સામાજિક આગેવાનો સાથે સંપર્કો કરી મહિલાના પતિની શોધખોળ કરી લીધી હતી અને તેની પાસે મહિલાની શારીરિક માનસિક સ્વાસ્થ્યની બાહેધરી પર લેવામાં આવી। ગલતી લેવાનું છે એ ચિંતા નથી। મારું નામ રિંકલબેન મકવાણા અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં એઝ એ કાઉન્સેલર તરીકેની ફરજ બજાવું છું। અમારી પાસે જ્યારે એ બેન આવ્યા ત્યારે અગાઉ એમને રિક્ષા ચાલક છે એ અહીંયા મૂકવા આવ્યા હતા। બેન રિક્ષામાં સવાર હતા, મુસાફરી કરતા હતા। એ સમય દરમિયાન રિક્ષા ચાલકને એવું લાગ્યું કે બેનને પોલીસ સ્ટેશનની જરૂર છે અને બેન મેન્ટલી થોડાક અપસેટ છે, એટલે તેઓ અહીંયા પોલીસ સ્ટેશને અમારી પાસે મૂકીને ગયા। અમે કાઉન્સેલિંગ દ્વારા બેનની પૂછપરછ કરી, અરજદાર સાથે વાતચીત કરી, પણ એ વાતચીતમાં કંઈ જણાવતા નહોતા અને અલગ અલગ ગામના નામો છે એ આપતા હતા। ત્યારબાદ અમે બેનને બેસાડ્યા, એમની સાથે મિત્રતાભર્યું વાતાવરણ ઊભું કર્યું। પછી જે બેને ગામના જે નામ આપ્યા હતા એ ગામના સરપંચ અને આગેવાનોને અમે ફોન કર્યા હતા અને એમાં એક ગામના સરપંચે અમને એવું જણાવેલું કે આ બેન રહી અમારા ગામના એક ભાઈ છે, એમના પત્ની છે, હું તમને એમનો નંબર આપું છું, તમે તેમની સાથે વાત કરી લેજો એમ। પછી મેં એમના પતિને ફોન કર્યો કે આ બેન અહીંયા આવી રીતના આવ્યા છે, તો એમને કીધું બેન મારા પત્ની છે અને એમને થોડોક છે હાશકારો અનુભવ્યો અને એમ કીધું કે બેન તમે ત્યાં જ બેસાડી રાખજો, અમે હમણાં જ થોડીક વારમાં આવીએ છીએ। પછી એમના પતિ આવ્યા, અમને પતિનું કાઉન્સેલિંગ કર્યું। એમના પતિએ જણાવેલું કે ઘણા સમયથી મારા પત્ની આવી રીતના માનસિક રીતના અસ્વસ્થ છે। પછી